જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને વેલકમ ટુ માય મિની વ્લોગ। આજે તો કંકોત્રી લઈને જવાનું હતું વાગડમાં। નાહી ધોઈને હું બહાર નીકળ્યો હતા તો દેવતભાઈ બાઇક લઈને આવી ગયા। પછી હું ને દેવત બાઇક લઈને નીકળી ગયા। હજુ પીપરાળા પહોંચ્યા જતા ત્યાં તો ટ્રાફિક ચાલુ થઈ ગઈ। ટ્રાફિક પીપરાળાથી છેક આડેસર સુધી હતી, તેથી અમે બાઇક લઈ લીધું રોંગ સાઈડમાં। આવડી લાંબી ટ્રાફિક પાર કરીને અમે પહોંચ્યા વાગડ, અને પેલું જ ગામ અમારે લેવાનું હતું સુખપર, તેથી અમે પહોંચ્યા સુખપર। સુખપર પહોંચીને અમે બધા કંકોત્રા બાટી નાખ્યા। સુખપર કંકોત્રા બાટીને અમે નીકળી ગયા આડેસર જવા માટે। પછી અમે આવી ગયા આડેસર। આડેસર આવીને બધા કંકોત્રા માસીને આપી દીધા અને અમે પહોંચ્યા લખાગઢ। લખાગઢ આવીને અમે કંકોત્રા બાટવા લાગી ગયા। કંકોત્રા મામાના છોકરાની મદદથી થોડી વારમાં બાટીને અમે પહોંચી ગયા સણવા। સણવામાં મારે એક જ કંકોત્રું દેવાનું હતું, તેથી સણવા કંકોત્રું દઈને અમે આવી ગયા મુંબઈમોરા। મુંબઈમોરા આવીને કંકોત્રા બાટી લીધા। કંકોત્રા બાટીને પછી આવી ગયા બાપાની ઘરે જમવા માટે। જમીને ઊન દેવા તવા બળબડતા તડકામાં નીકળી ગયા માંજુવસ માટે, અને અમે ફાઇનલી માંજુવસ પહોંચીએ। વાગડનું આ છેલ્લું ગામ હતું। અહીંયા કંકોત્રી દઈને પછી અમારે નીકળવાનું હતું મેઠુતરામાં, તેથી કેનાલના રસ્તે થઈને આવી ગયા અમે મેઠુતરા। મેઠુતરા અમને મળી ગયો પબજી। અમે માંજવાથી આવા તડકાના આવતા હતા, તેથી અમને પબજી પાયો ઠંડો ઠંડો બદામ શેક। પબજીને થોડીક વધારે ભૂખ લાગી હતી, તેથી આવી રીતના બદામ શેક ચાટતો હતો। પછી અમે પબજીનો બદામ શેક પીને અમે નીકળી ગયા ઘર માટે, અને હું આવી ગયો ઘરે। અને હવે પાછું ઘરે આવીને મારે જવાનું હતું દાંતણા માસી વારીને લેવા માટે। દાંતણાથી પછી ત્યાંથી ફૂઈ વારીને લેવા બકુતરા જવાનું હતું। પછી બે બહેનોને લઈને હું આવી ગયો ઘરે। ઘરે આવીને લાડાનું સામાન લઈને અમે નીકળી રણ સફારીમાં જવા માટે। ત્યાં જઈને અમારે વિડીયો શૂટિંગ કરવાનું હતું। બધા ટ્રેક્ટરમાં બેસીને જતા હતા, અને હું બાઇક લઈને તેમની પાછળ નીકળી ગયો અહેવાલ જવા માટે। અને બધા અમે અહેવાલ પહોંચ્યા, પણ કેમેરામેન હજુ આવ્યો નથી, તેથી અમે કેમેરામેનની રાહ જોતા બેઠા રહ્યા। થોડી વારમાં કેમેરામેન પણ આવી ગયો, અને પછી અમે બધા લઈ લીધી રણ સફારીમાં એન્ટ્રી। અને વાયડી પ્રજા તો અંદર જાતી હોય તો મોજ મસ્તી કરવા લાગી ગઈ, અને અમે ફાઇનલી જે કામ કરવા આવ્યા હતા એ કામ ચાલુ કરી દીધું। કેમેરામેન લાગી ગયો શૂટિંગ કરવા માટે। થોડી વારમાં તો મસ્તી કરતા કરતા વાયડી પ્રજા તરસી થઈ ગઈ, ત્યાંથી દેવાત બધાને પાણી પાવા લાગી ગયો। થોડી વાર થઈ તે બીજા બે લાડા પણ આવી ગયા હતા। અમે ઘર જવાની તૈયારી કરી રહ્યા હતા, ત્યાં અમારા ફેન મળી ગયા, અને તમને ખબર જ છે આપણા ફેનને આપણે વ્લોગમાં લીધા વગર રહેતા નથી, તેથી તેમને લઈ લીધા વ્લોગમાં। અને પછી અમે નીકળી ગયા કેમેરામેન સાથે ઘરે, અને બે લાડા પણ સાથે હતા। એમનાથી છોટું પડીને હું આવી ગયો ઘરે। આવે તો આવી ગયા હતા મહારાજ, અને કથા ચાલુ કરવાની હતી। થોડી વારમાં લાડો પણ બેસી ગયો। આજનો વ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરવાનું ભૂલાય નહીં।